મનપા ચૂંટણી પહેલા અમદાવાદમાં કોંગ્રેસને મોટો ઝટકો. ગોમતીપુરમાંથી 5 ટર્મથી કાઉન્સિલર ઇકબાલ શેખે રાજીનામું આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને પત્ર લખ્યો. કોંગ્રેસમાં અવગણના થવાથી રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે ઇકબાલ શેખે નિવેદન આપ્યું. ઇકબાલ શેખ સાથે પક્ષમાં ઓરમાયું વર્તન થયાનો આરોપ છે. વાયદો આપ્યા બાદ કોંગ્રેસે વિપક્ષના નેતા ન બનાવ્યા. એક ચોક્કસ નેતાના જ લોકો કોર્પોરેટર બને એવા ખેલ છે. ચૂંટણીઓમાં છેલ્લી ઘડી સુધી મેન્ડેટ આપવામાં વિલંબ કરાય છે. એઆઈએમઆઈએમને જોઈન કર્યા બાદ ત્યાંથી જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. તો ઇકબાલ શેખ જે સિનિયર કોર્પોરેટર છે, છેલ્લી 5 ટર્મથી તેઓ જીતતા આવ્યા છે. શરૂઆત તેઓ અપક્ષથી કરી હતી અને અપક્ષમાં તેઓ જીતી ગયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને કોંગ્રેસમાં પણ છેલ્લી 4 ટર્મથી તેઓ જીતતા આવ્યા છે. પાર્ટીની અંદર અવગણના થાય અને આજે સિનિયર તરીકે 5 ટર્મના કાઉન્સિલર હોય તો મારી બી તો અપેક્ષા હોય કે વિપક્ષના નેતા તરીકે હું કામ કરું. શહેરની આજે વિપક્ષના નેતાઓ તો મારા વિસ્તારમાં, પરવું ઝોનમાં અને શહેરમાં કંઈક કામ કરવાની દરેકને માન લો કે ઈચ્છા હોય છે. તો આજે માન લો કે હું સિનિયર હોવા છતાં જુનિયરને તમે બનાવી દો એના બી વાંધો નથી. અને માન લો કે પ્રદેશ પ્રમુખ લેખિતમાં આપતા હોય કે ભાઈ 2.5 વર્ષ માટે છે, 2.5 વર્ષ પછી તમને અમે તમારા ગ્રુપમાંથી બનાવીશું, ત્યારે બી અમારો માન સન્માન નહીં જળવાય. એટલે આવા તો અનેક કિસ્સાઓ છે.